આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે ભારતીય સૈન્યના શૌર્યને સમર્પિત તિરંગા યાત્રા અંગેનો વિશેષ કાર્યક્રમ. ત્રિરંગો એટલે આપણું રાષ્ટ્રધ્વજ, આપણી આન બાન અને શાનનું પ્રતીક. આપણા ત્રિરંગાના ત્રણેય રંગો ખાસ સંદેશ આપે છે. કવિ રામદયાલ પાંડેએ લખ્યું છે, કેસરિયા બલ ભરને વાલા, સફેદ હૈ સચ્ચાઈ, हरा रंग है हरी हमारी धरती की अंगड़ाई, और चक्र कहता कि हमारा कदम कभी न रुकेगा, झंडा ऊंचा सदा रहेगा. આપણો ત્રિરંગો જ્યારે મુક્ત આકાશમાં લહેરાય છે ત્યારે જાણે આપણા કણ કણમાં નવા ઉત્સાહનો સંચાર થઈ જાય છે. જ્યારે આપણી તરફ નાપાક નજરો ઉઠી આતંકી હાથોએ જ્યારે પહેલગામમાં નિર્દોષ લોકોની હત્યાઓ કરી, ત્યારે આપણા સૈન્યએ ઓપરેશન સિંદૂર મારફતે સિંદૂર ભૂંસવાવાળાઓના અસ્તિત્વને જ ભૂંસી નાખ્યું. દેશને સેના પર ગૌરવ છે. આપણા સૈન્યની આ સફળતાની ઉજવણી સમગ્ર રાષ્ટ્ર તિરંગા યાત્રા સ્વરૂપે કરી રહ્યું છે. હમ ફૌજી ઇસ દેશ કી ધડકન હૈ, હર દિલ કા હમ પ્યાર માં કી તડપન હૈ. હમ ફૌજી ઇસ દેશ કી ધડકન હૈ, હર દિલ કા હમ પ્યાર માં કી તડપન હૈ. ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરીને બિરદાવવા અને તેમના મનોબળને વધારવા માટે સરહદી કચ્છમાં પણ વિવિધ શહેરો અને ગામોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સમાજના દરેક વર્ગે દેશપ્રેમની ભાવનાથી ઓતપ્રોત થઈને તેમાં ઉત્સાહથી ભાગ લીધો. જિલ્લા મથક ભુજ ખાતે 325 મીટર લાંબા ત્રિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. જ્યુબિલી સર્કલથી શરૂ થયેલી યાત્રા વીડી હાઈસ્કૂલ અને એસટી બસ માર્ગ થઈને હમીરસર તળાવ નજીક મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં સુરક્ષા દળો, પોલીસ અને હોમગાર્ડના જવાનો ઉપરાંત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા બાળકોથી લઈને વડીલો સુધી મોટી સંખ્યામાં નાગરિકો હાથમાં ત્રિરંગો લઈને જોડાયા હતા. તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને સૂત્રોચ્ચાર વચ્ચે દેશભક્તિનો અનોખો માહોલ છવાયો હતો. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર મોહન પટેલે આકાશવાણીને જણાવ્યું કે એક ભારતીય તરીકે આપણી ફરજ છે કે આપણે સૌ તિરંગા યાત્રાના માધ્યમથી આપણા સૈનિકોનો જુસ્સો વધારીએ, તેમને પ્રોત્સાહિત કરીએ. ઓપરેશન સિંદૂર એક આપણા દેશ માટે સૌથી ગૌરવપ્રદ ઘટના છે. આપણે જાણીએ છીએ કે જે રીતે આપણા ઉપર દુશ્મન દેશે નજર બગાડી અને એના કારણે આજે જે પહેલગામ થયું અને એના પ્રત્યુત્તર સ્વરૂપે આપણે એનું પરિણામ સ્વરૂપે એમ કહી શકાય કે આપણે ઓપરેશન સિંદૂર કરવું પડ્યું. અને એ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ તિરંગા યાત્રા દેશભરની અંદર યોજાઈ રહી છે. હું એવું કહેવા માંગુ છું કે જ્યાં સંગઠન છે, જ્યાં રાષ્ટ્રીયતા છે, ત્યાં ચોક્કસ આપણે એમ કહી શકીએ કે ગમે તેવા દુશ્મન દેશો પણ આપણી સામે પાંખ ઊંચી કરતા પહેલા 10 વખત વિચાર કરે છે. ત્યારે આ તિરંગા યાત્રા એ આપણા માટે દેશ શું છે, રાષ્ટ્રીયતા શું છે, આપણે રાષ્ટ્ર માટે શું કરી શકીએ, ભલે આપણા સૈનિકો આપણા જ્યારે એ સરહદ ઉપર લડી રહ્યા છે ત્યારે આપણા સૌની ફરજ થાય છે કે એમને પ્રોત્સાહિત કરવા જોઈએ, એમનો જુસ્સો ભરવો જોઈએ. અને જુસ્સા માટે આ તિરંગા યાત્રા જ્યારે આપણી નજર સમક્ષ જ્યારે પસાર થતી હોય અથવા તો એમાં આપણે જ્યારે ભાગીદાર થતા હોઈએ તો એમ કહી શકાય કે આપણે પણ દેશના એક નાગરિક તરીકે આપણા સૈનિકોનું મોરલ ઊંચું કરવા માટે આપણે એમને સપોર્ટ કરી રહ્યા છીએ. ત્યારે ખાસ મારે એટલી આપ સૌને વિનંતી છે કે આ તિરંગા યાત્રામાં જુસ્સાભેર આપણે જોડાઈએ, દેશના સૈનિકોને આપણે ઉત્સાહ આપીએ, એમને આ જે કંઈ કામ કર્યું છે એની સફળતા જે મળી છે એના સફળતાના યશ ભાગી થઈએ, એમનો યશ ગાઈએ, ગાતા રહીએ અને આવા દુશ્મનો છે એ દુશ્મનોને જડબાતોડ જવાબ આપનારા આપણા સૈનિકોના વીરતા જે છે એ વીરતાને પોખવાનો સમય છે. અને એ પોખીને આપણે બતાવીએ કે ભારત દેશ એ માત્ર અમુક દુશ્મનોથી આ દેશને નમાવી નહીં શકાય. આ દેશને આગળ વધારવાનું આપણા સૌની એક એક વ્યક્તિની ફરજ છે. અને એને ઉત્સાહ આપણે કઈ રીતે વધારીએ સૈનિકોનો, એના માટેની આ તિરંગા યાત્રા જે થઈ રહી છે એ ખરેખર આપણે સૌ જોડાઈએ. તિરંગા યાત્રા એ આપણા સૌનું ગૌરવ છે. આપણે આ દેશ માટે જે આજે એમ કહી શકાય 1947ની આઝાદી કાળથી આપણી ઉપર હંમેશા દુશ્મનોએ આ રીતે આમ કેમ કહેવાય કે ક્રૂરતાપૂર્વક આપણી ઉપર જુલમો કરવાના પ્રયત્નો કર્યા છે. તેનો જડબાતોડ જવાબ આપણા સૈનિકો આપી રહ્યા છે. દેશ સંગઠિત હશે, આપણી સામે કોઈ નજર નહીં મિલાવી શકે. અને એવી ભાવના સાથે આ તિરંગા યાત્રા
એ આપણા સૌ માટે ગૌરવપ્રદ ઘટના જ્યારે બની રહી છે, ત્યારે આવો આપણે સૌ એમાં જોડાઈએ અને આપણા દેશને જે મસ્તક છે હંમેશા ઊંચું રહે. એટલે જ કહીએ છીએ ને કે ઝંડા ઊંચા રહે અમારા. આ ઝંડાને આપણે ઊંચો રાખવા માટે આપણે સૌએ જેટલા થાય એટલા પ્રયત્નો કરીએ. નિરોણાના રોગાન કળાના જાણીતા કારીગર પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રી કહે છે કે તિરંગા યાત્રા એ દેશદાઝનું પ્રતીક છે અને જ્યારે જ્યારે દેશને જરૂર પડશે ત્યારે દરેક ભારતીય સૈન્યની પડખે છે. હાલમાં જ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની સેનાએ જે બહાદુરીપૂર્વક સરહદ ઉપર જડબાતોડ જવાબ આપ્યો તે પ્રશંસનીય છે અને કચ્છ સહિત સમગ્ર ભારતમાં તિરંગા યાત્રાનું સૌએ મળીને સાથે જે પ્રદર્શન કર્યું તે એક દેશદાઝનું પ્રતીક છે અને ગમે ત્યારે આગામી દિવસોમાં પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે હર ભારતીય નાગરિક સેના અને દેશની સાથે છે. ફરી એકવાર હજારો સલામ બહાદુર ભારતીય સેનાને. જય હિન્દ. 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધ દરમિયાન ભુજના રનવેના સમારકામમાં અન્ય વીરાંગનાઓ સાથે વાયુસેનાને મદદ કરનાર ભુજના માધાપર ગામના 80 વર્ષીય કાનબાઈ હિરાણી ભુજ ખાતે યોજાયેલી તિરંગા યાત્રામાં સૈનિકોનું મનોબળ વધારવા માટે આવ્યા હતા. તેમણે કહ્યું કે આપણા બહાદુર સૈનિકોએ હંમેશા પોતાનો જીવ જોખમમાં મૂકીને દેશનું રક્ષણ કર્યું છે. रैली में जाता तिरंगा फहराया और जोशों से बहुत औरत थी, बहुत आदमी था, बहुत थी. सब साथ मिलकर जय भारत माता की जय, ओ भारत माता की जय ऐसा बोलता था. फौजी लोग का घर बार छोड़ के युद्ध में गया और जीव जोखम में डालकर सब साथ मिलकर देश बचा लिया. આ તિરંગા યાત્રામાં જિલ્લા હોમગાર્ડના કર્મચારીઓ અને અધિકારીઓ પણ જોડાયા હતા. પશ્ચિમ કચ્છ જિલ્લા કમાન્ડન્ટ મનીષ બારોટે આ અંગે આ મુજબ જણાવ્યું હતું. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવેલ હતો, જેમાં ભારતના નિર્દોષ લોકોને જાનથી મારી નાખવામાં આવેલ. ત્યારબાદ ભારત સરકાર દ્વારા સિંદૂર ઓપરેશન કરી અને આતંકવાદીઓને 9 જગ્યા પર વાયુસેના દ્વારા હુમલા કરી અને આતંકવાદીઓનો સ્થળો અને આતંકવાદીઓનો ખાત્મા કરવામાં આવેલ. ત્યારબાદ રાષ્ટ્રીયની સુરક્ષા કરતા જવાનોના સન્માન અને ઓપરેશન સિંદૂરની સફળતા માટે ભારતના દરેક શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ, જેમાં કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં પણ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયેલ, જેમાં પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડના ભુજ, કુકમા અને કેરા યુનિટના 200 થી વધારે જવાનોએ ભાગ લીધેલ અને જ્યારે મોક ડ્રીલ યોજાઈ હતી ત્યારે પણ પશ્ચિમ કચ્છ જિલ્લાના 350 જવાનોએ મોક ડ્રીલમાં પણ ભાગ લીધેલ હતો. આપને જણાવી દઉં કે હોમગાર્ડની સ્થાપના એ રાષ્ટ્રહિત માટે થયેલી છે અને જ્યારે જ્યારે રાષ્ટ્ર પર આવી કોઈ દુર્ઘટના ઘટે છે ત્યારે હોમગાર્ડ દળ એ હંમેશા સેવા માટે રહે છે અને આવી જ રીતે હોમગાર્ડ દળ એ નિષ્કામ સેવા કરતું દળ છે અને આ તિરંગા યાત્રામાં પણ હોમગાર્ડના દરેક યુવાનો જોડાયેલા હતા. સાથે સાથે ભુજ શહેરના તમામ નાગરિકો, અધિકારીઓ, પદાધિકારીઓ, પ્રશાસનના તેમજ રાજકીય લોકો આ તિરંગા યાત્રામાં જોડાયેલા હતા. કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રાજેશ ભટ્ટ કહે છે કે તિરંગા યાત્રા એ ભારતના દરેક નાગરિકની આન, બાન અને શાનની યાત્રા છે. તિરંગા યાત્રા એટલે ભારત દેશની અને ભારત રાષ્ટ્રના દરેક નાગરિકની આન, બાન અને શાનની યાત્રા. પાકિસ્તાનને ફરી એક વખત પરાજયનો અનુભવ કરાવી અને ભારતના સુરવીર જવાનોએ એ સેનાદળ હોય, જલનો દળ હોય, ભૂમિદળ હોય કે વાયુદળ હોય કે પછી નૌસેના દળ હોય, દરેકે પોતાની પ્રતીતિ અને પોતાનું સુરવીરપણું બતાવી અને ફરી એક વખત વિશ્વને કહી દીધું છે કે ભારતની સામે આંખ ઊંચીને કરીને જોશો તો તમારી શું હાલત થશે. સુરવીર જવાનોને લાખ લાખ નમસ્કાર અને ખાસ કરીને આપણા દૂરંદેશી વડાપ્રધાન કે કચ્છ પર જેમને અપ્રતિમ પ્રેમ છે એવા આદરણીય નરેન્દ્ર મોદીજીની વિવેક બુદ્ધિ, વિચક્ષણ બુદ્ધિને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. કચ્છ એ બોર્ડરનો જિલ્લો છે અને કચ્છમાં આવેલા મોટા ઉદ્યોગો, એરફોર્સ બેઝ, એરપોર્ટ, 2 મોટા કંડલા પોર્ટ અને અદાણી પોર્ટ
આ બંને પોર્ટ પરની ગતિવિધિઓ એને કોઈ પણ જાતની અસર થયા વગર ઈશ્વરની કૃપાથી અને આપણા દૂરંદેશી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની ચાણક્ય નીતિથી જે રીતે પાકિસ્તાનને પરાસ્ત કર્યું છે એ રીતે કચ્છના વ્યાપાર ઉદ્યોગ નરેન્દ્ર મોદીજીનો અને સમગ્ર સેનાનો ખૂબ ખૂબ આભાર માને છે. જય હિન્દ, જય ભારત. તિરંગા યાત્રામાં જોડાયેલા ભુજના જાણીતા ચિત્રકાર નવીન સોનીએ જણાવ્યું કે આતંકવાદીઓ સામે પ્રહાર કરવા માટે ઓપરેશન સિંદૂરની ખાસ જરૂર હતી. સેનાના સન્માનમાં યોજાયેલી તિરંગા યાત્રામાં જોડાઈને હું આનંદ અનુભવું છું તેમ શ્રી સોનીએ ઉમેર્યું હતું. ભારતીય સેનાએ જે અપ્રતિમ શૌર્ય દર્શાવી અને પાકિસ્તાનને જેને કહેવાય કે જોરદાર જવાબ આપ્યો છે અને આતંકવાદ સામે આ પ્રકારની એ કાર્યવાહી ખૂબ જરૂરી હતી અને તિરંગા ગૌરવ યાત્રામાં ભાગ લઈને હું ખૂબ આનંદિત છું અને દેશના માટે દેશના તમામ નાગરિકોએ જે કંઈ તન મન ધનથી જે કાંઈ યોગદાન આપી શકાય એ આપવું જોઈએ એવું મારું માનવું છે. સેનાના જવાનોના ગૌરવમાં નીકળેલી યાત્રામાં નાગરિક તરીકે જોડાઈને હું સેના પ્રત્યેની મારી આત્મીયતા પ્રગટ કરું છું તેવું ભુજના નાગર સમાજના અગ્રણી હર્ષ વૈદે જણાવ્યું હતું. આજે જ્યારે દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે ત્યારે હું મારા સમાજ અને એક નાગરિક તરીકે મારી ફરજ અદા કરું છું. આજે દેશદાસની જ્યારે ભાવનાની વાત આવે છે ત્યારે જ્યારે સૈનિકો જ્યારે દેશ પ્રત્યે આપણી જે જવાબદારી ખડે પગે ઉઠાવી રહ્યા છે ત્યારે આપણે સૌ તિરંગા યાત્રામાં જોડાઈ અને આ જે આપણી ભાવના અને તે લોકો પ્રત્યેની શ્રદ્ધા અને જે આત્મીયતા છે એ દેખાડી. જય હિન્દ, જય ભારત. સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન દ્વારા પુષ્પવૃષ્ટિ કરીને તિરંગા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ લાખાએ પોતાની લાગણી આ રીતે રજૂ કરી હતી. આપ જાણો છો તેમ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સમગ્ર દેશ ગૌરવ અનુભવે છે. આપણા જવાનોની જે પરાક્રમ છે, દેશના જવાનોએ જે સરહદે પરાક્રમ કર્યું, જે આપણા જવાનોની બહાદુરી અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની જે પ્રવૃત્તિ થઈ એના એ જ કારણ છે. એના માટે દેશ ગૌરવ અનુભવે છે. આપણા જવાનોની પીઠ થપથપાવી એ અત્યારે આપણી નૈતિક ફરજ છે. એટલા માટે જ જ્યારે ભુજ શહેરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન તરફથી આ તિરંગા યાત્રાને આવકારવા માટેનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો અને ભુજ શહેરના એસટી બસ સ્ટેન્ડ રોડ ઉપર સંગઠનના તમામ જવાબદાર મિત્રો એકત્રિત થઈ અને આવનાર તિરંગા યાત્રા ઉપર ફૂલ વરસાવ્યા અને ભારતીય આર્મી, ઇન્ડિયન આર્મી જિંદાબાદના નારાઓથી આખું વાતાવરણ અમે ગુંજાવી મૂક્યું. નાગર મહિલા મંડળના પ્રમુખ બંસરીબહેન ધોળકિયા પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા મા ભારતીને તથા આપણા તિરંગાને જે ગૌરવ અપાયું છે એ ગૌરવને વધારવા ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે આજે તિરંગા રેલીનું આયોજન કરાયું. આપણે નાગરિકો ભારતીય સેના સાથે જ છીએ તેની પ્રતીતિ આ વિરાટ રેલીએ કરાવી આપી. જૈન સમાજના અગ્રણી રાજન મહેતાએ તિરંગા યાત્રા અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તિરંગા યાત્રા ભુજ ખાતે કાઢવામાં આવી. દેશના જવાનો, આપણી ત્રણેય પાંખના જવાનોનો જોમ અને જુસ્સો વધારવા તેમજ તેમને જે કૌવત દાખવ્યું એ બદલ એમને શાબાશી આપવા માટે તિરંગા યાત્રા કાઢવામાં આવી. તે ખરેખર ખૂબ જ જબરજસ્ત હતી. સમસ્ત જૈન સમાજ દ્વારા આ તિરંગા યાત્રાનું ભવ્યાતિ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ જે આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું એ ખરેખર લોકો વિચારે અને આમ આળસ મળે ત્યાં તો આપણા સૈનિકોએ દુશ્મન દેશમાં જે ખાત્મો બોલાયો તે ખરેખર અકલ્પનીય અને જોરદાર છે. તેમના આવા જુસ્સાને નતમસ્તક વંદન. ભુજની લાયન્સ હોસ્પિટલના પ્રમુખ ડોક્ટર ભરત મહેતા કહે છે કે દરેક ભારતીય માટે આ ગૌરવનો પ્રસંગ છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ ઓપરેશન સિંદૂર દ્વારા આપણા દેશની જે આન બાન અને શાનમાં વધારો થયો છે ને આપણા જવાનો એ જે વીરતા દાખવી છે એ ખરેખર અભિનંદનીય છે, પ્રશંસનીય છે અને વંદનીય પણ છે. એમને સો સલામ પણ આજે ઓછા પડે. ખરેખર દરેક ભારતીય માટે ગર્વની વાત છે કે તમામ જવાનો કે જેમની વીરતા એ સંયમ સંપૂર્ણપણે દેશના દુશ્મન દેશના દાંત ખાટા કર્યા છે અને આપણને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. એવા સૈન્યના વીરોના જોમ અને જુસ્સો વધારવા આખા દેશમાં ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે સરહદી કચ્છ જિલ્લા ભુજ ખાતે આયોજિત આ તિરંગા યાત્રામાં હું ગૌરવભેર
જોડાયો છું અને દેશના જવાનોના શૌર્યને દિલથી બિરદાવું છું. આવી જ તિરંગા યાત્રા કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે યોજાઈ હતી. આ અંગે સાંભળીએ એક અહેવાલ. ભારતીય જવાનોના મનોબળને મજબૂત કરવા અને અભિનંદન આપવા માટે ગાંધીધામમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રા થકી ગાંધીધામ સંકુલ દેશભક્તિના રંગે રંગાયું હતું. ઝંડા ચોક ખાતે તિરંગા યાત્રાના સમાપન પ્રસંગે ઉદ્બોધન આપતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આપણા તિરંગાની જેમ ભારતીય સેનાના જવાનો પણ દેશની આન બાન અને શાન છે. દેશના શૂરવીર જવાનોએ પાકિસ્તાનમાં આતંકવાદના ઠેકાણા ધ્વસ્ત કર્યા. સમગ્ર વિશ્વને ભારતની તાકાતના દર્શન થયા છે. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉત્સાહભેર જોડાયા હતા. કલ્પના શાહ, આકાશવાણી સમાચાર વિભાગ, ભુજ. નલિયા અને અંજાર ખાતે યોજાયેલી તિરંગા રેલી અંગે વધુ માહિતી આપે છે પરેશ મારુ. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતાના સમર્થનમાં કચ્છમાં વિવિધ સ્થળોએ તિરંગા રેલી યોજાઈ રહી છે. વીર જવાનોના શૌર્યને બિરદાવવા માટે અબડાસા તાલુકાના નલિયામાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નલિયા બસ સ્ટેશન સહિતના મુખ્ય માર્ગો પર પસાર થઈ આ રેલી બજાર ચોક સુધી પહોંચી હતી. રેલી દરમિયાન દેશભક્તિના સૂત્રોચ્ચાર અને ગીતો ગુંજ્યા હતા. રેલીમાં રાજકીય સામાજિક આગેવાનો તથા નલિયા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો પણ સામેલ થયા હતા. બીજી તરફ પૂર્વ કચ્છના અંજાર શહેરમાં પણ સેનાના શૌર્યને બિરદાવવા માટે વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી. યાત્રા શરૂ કરતા પહેલા ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ગંગાનાકા પાંજરાપોળ પાસેથી ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિવિધ સંપ્રદાયના મહંતો, સમાજના ધર્મગુરુઓ અને સાધુ સંતો જોડાયા હતા. યાત્રાના રૂટ પર વિવિધ સમાજો દ્વારા પુષ્પવૃષ્ટિ કરી તેમજ ઠંડા પીણા અને ઠંડા પાણીની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં અંજાર સહિત આજુબાજુના ગામના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. પરેશ મારુ, આકાશવાણી સમાચાર, ભુજ. પૂર્વ કચ્છમાં ભચાઉ ખાતે પણ તિરંગા યાત્રા યોજાઈ હતી. સાંભળીએ આ અહેવાલ. પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદીઓના અડ્ડાઓને ધ્વસ્ત કરી આતંકીઓની કમર તોડી નાખી. સૈન્યના આ શૌર્યને બિરદાવવા ભચાઉમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાથી પ્રારંભ થયેલી તિરંગા યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી વળી હતી. તિરંગા યાત્રામાં સૈનિકોની ગૌરવગાથા રજૂ કરવામાં આવી હતી તથા નિવૃત્ત સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જાગૃતિ વકીલ, આકાશવાણી સમાચાર, ભુજ. સરહદી લખપત તાલુકાના દયાપર ખાતે પણ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરહદી લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે તિરંગા રેલી યોજાઈ હતી. તાલુકા પંચાયત કચેરીથી શરૂ થયેલી આ રેલી બસ સ્ટેશન વિસ્તાર અને મુખ્ય બજાર થઈને આઝાદ ચોક પહોંચી. રેલી દરમિયાન દેશભક્તિના સૂત્રોચ્ચાર અને ગીતો ગુંજ્યા હતા. આ તિરંગા રેલીમાં દયાપર પોલીસ મથકનો સ્ટાફ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો ઉપરાંત દયાપર અને તેની આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો જોડાયા હતા. તૌફિક સમા, આકાશવાણી સમાચાર, ભુજ. જિલ્લાના વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રબુદ્ધ નાગરિકો અને સામાજિક અગ્રણીઓએ તિરંગા યાત્રા વિશે આકાશવાણીને પોતાના પ્રતિભાવ આપ્યા હતા. જય હિન્દ. હું ડૉક્ટર મહેશ બારડ. આકાશવાણી માધ્યમથી હું ઓપરેશન સિંદૂર વિશે વાત કરું તો સૌપ્રથમ ઓપરેશન સિંદૂર એ ભારતીય સેનાની અપ્રતિમ વીરતા અને રાષ્ટ્ર સ્વાભિમાનની અતૂટ પ્રતિજ્ઞાનું જીવંત પ્રતીક છે. આ યુદ્ધ એ કોઈ બે દેશની લડાઈ નહોતી. આ ઓપરેશન સિંદૂર એ આતંકવાદ સામેનું યુદ્ધ છે, હતું અને રહેશે. એટલા માટે જ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓપરેશન સિંદૂરનો સંદેશો એવો હતો કે આતંકવાદને જડમૂળથી નાબૂદ કરાશે. પાકિસ્તાન જેવો દેશ જ્યારે આતંકવાદના ઇશારે ભારતને નુકસાન પહોંચાડવાની જે કોશિશો કરી રહી છે તેની સામે ભારત દેશ આવા અનેક ઓપરેશન સિંદૂર તૈયાર કરશે અને આ દેશની અંદર શાંતિ અને સુલહ એક કાયમ રહેશે એવું મને લાગી રહ્યું છે. આપણી લશ્કરી તાકાતનો પરિચય આખી દુનિયાએ જોયો તેનો વિશેષ આનંદ છે. ભારત દરેક ક્ષેત્રમાં વિશ્વમાં પોતાની તાકાત દેખાડી રહ્યું છે તેનોય આનંદ છે. પહેલગામમાં અનેક મહિલાના સિંદૂર ઘૂસાઈ ગયા હતા. તેમના સિંદૂર વેરણ કરનારાને ફૂંકી મારવા ભારતે શરૂ કરેલા ઓપરેશનનું નામ ઓપરેશન સિંદૂર રાખીને લશ્કરે સૌના દિલ જીતી લીધા હતા. મા ભારતીના વીર જવાનોના
શૌર્યને હું વંદન કરું છું. જય હિન્દ. મારું નામ ડૉક્ટર મિહિર જાગૃતિ વોરા છે. હું એક લેખક અને ભૌતિક વિજ્ઞાનનો અધ્યાપક છું. આતંકવાદીઓને તેની જ ભાષામાં, તેના જ ઘરમાં અને તેની જ સામે જે રીતે આપણી સૈન્યની ત્રણેય પાંખોએ સાથે મળીને ઓપરેશન સિંદૂર ચલાવ્યું, તે ખરેખર કાબિલે દાદ છે. દુશ્મનને ખબર ન પડી અને પલકવારમાં દુશ્મનના એરપોર્ટનો નાશ થયો. 100થી વધારે આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા અને દુશ્મન દેશને માત્ર 3 દિવસમાં ઘૂંટણીએ પાડીને આપણે જે રીતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું તે ખરેખર કાબિલે દાદ છે. આ માટે મને આપણી ભારતીય સેનાની ત્રણેય પાંખો ઉપર ગૌરવ છે. તેમને મારા સત વંદન. ખાસ તો આ સૈન્યની કાર્યવાહી અને તેને સમગ્ર નેતૃત્વ પૂરું પાડનાર આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને પણ અભિનંદન આપું છું કે તેમના નેતૃત્વમાં આ ઓપરેશન સિંદૂર થયું. અને ખાસ તો ઓપરેશન સિંદૂરની રજની માહિતી આપણી સમક્ષ જે રીતે આપણી બહેનો સૈન્યની બંને બહેનો આદરણીય સોફિયાજી અને આદરણીય વ્યોમિકાજી જે રીતે દરેક વાતનો પ્રત્યુત્તર આપ્યો અને દરેક વાતને એકદમ યોગ્ય રીતે ભારતની જનતા વચ્ચે પહોંચાડી, તે માટે હું તેમનો પણ આભાર માનું છું. અને છેલ્લે ફરીથી આ અદમ્ય સાહસ માટે હું સૈન્યને સેલ્યુટ કરવા માગું છું. જય હિન્દ. વયમ રાષ્ટ્રે જાગરયામ પ્રોહિતાઃ. રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે આપણી સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતની ધાર્મિક ભાવના, શૌર્ય અને સુહાગની રક્ષાની ભાવનાના ત્રિવેણી સંગમ રૂપે આપણી ત્રણેય સેના, વાયુસેના, જલસેના અને ભૂમિસેનાના સશસ્ત્ર દળોએ અપ્રતિમ સાહસથી અને દ્રઢ નિશ્ચયી નેતૃત્વને લીધે દુશ્મન દેશને ઘૂંટણીએ પાડી ભારતનું નામ વિશ્વમાં શિરમોર કર્યું છે. ઓપરેશન કારગિલ, પુલવામા વગેરેમાં પણ આપણા સૈન્યએ અપ્રતિમ સાહસ દર્શાવેલું છે. કચ્છની વાત કરીએ તો થરપારકરનું યુદ્ધ, 1971નું યુદ્ધના વડીલો સાક્ષી બન્યા છે. લોકોએ યુદ્ધ માટે સજ્જતા કેળવી, હિંમતપૂર્વક આપણી ભારતીય સેના પ્રત્યે શ્રદ્ધા દાખવી જવાબદાર નાગરિક તરીકે એક છાપ અંકિત કરી છે. ભારતમાં ઠેર ઠેર તિરંગા યાત્રા દ્વારા બાલવૃદ્ધ, સ્ત્રી પુરુષો સર્વેએ ભારત માતાને પહોંચવાના અવસરે સેનાની ત્રણેય પાંખો પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો છે. દેશના સાર્વભૌમ અને અખંડિતતા પર જરા સરખી આંચ આવે એ આપણા સૈન્યને મંજૂર નથી. કંઈ કેટલાય વીર સપૂતોએ મા ભૌમની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપી છે. ભારત દેશનું સૂર્ય આવી જ રીતે દુનિયાને જણાહણા કરતો રહે એવી અભિલાષા સાથે ચાલો આપણે સૌ પણ આ તપોભૂમિ, સૌરભૂમિ ભારત અને તેની સેનાને વંદન કરીએ. નમસ્કાર, હું અલ્પેશ જાની, મદદનીશ શિક્ષક, SSPA હાઈસ્કૂલ નિર્વાણ તેમજ અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ. ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણા ભારતીય વીર જવાનોએ આપણી માતૃભૂમિ તેમજ આપણી આન, બાન અને શાન સમા તિરંગાને જે ગૌરવ અપાવ્યું છે, જે શૌર્યની ઝાંખી કરાવી છે, એ બદલ 15મી મે 2025ના રોજ સવારે 10 કલાકે ભુજ કચ્છના જ્યુબિલી ગ્રાઉન્ડથી કરી હમીસર તળાવ પાસે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી આપણા વીર જવાનોના શૌર્યને સન્માનિત કરવા માટે તિરંગા યાત્રા રૂપી એક ગૌરવ યાત્રા યોજવામાં આવેલી હતી, જેમાં આર્મી, BSFના જવાનો, પોલીસ તેમજ હોમગાર્ડના મિત્રો, માતૃશક્તિ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, સમાજસેવકો, કચ્છ જિલ્લાના જનપ્રતિનિધિઓ તેમજ તમામ રાષ્ટ્રવાદી નાગરિકો ઉમળકાભેર જોડાયેલ હતા. આ તિરંગા યાત્રા માતૃશક્તિ દ્વારા ઢોલ નગારાના નાદે તેમજ દેશભક્તિના ગીતોના સાદે દેશદાજ અને વીરસથી પરિપૂર્ણ હતી. તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રાષ્ટ્રવાદી જનમેદનીને જોતા કચ્છ એકમાત્ર જિલ્લો નહીં પરંતુ તિરંગાના આવરણ હેઠળ દેશની સુરક્ષા રેખા ઉપર સ્થિત એક મજબૂત કિલ્લો લાગતો હતો. આ તિરંગા યાત્રાના માધ્યમથી ભારતીય વીર જવાનોના શૌર્યને સન્માનવું
એ ખરેખર સમગ્ર કચ્છ માટે ગૌરવની પળ હતી. મારું નામ એમઆઈ બાય, હું કારકુન તરીકે સહાયક વિદ્યુત નિરીક્ષકમાં ફરજ બજાવું છું. ભારત પાકિસ્તાન વચ્ચે વણસેલી પરિસ્થિતિ દરમિયાન ભારત સરકારે આગવી સૂઝબૂછ દ્વારા ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું, જેને આપણે ત્રણેય પાંખના સેનાના જવાનોએ જે દેશતાજ બતાવી નિષ્ઠા અને સમર્પણ દ્વારા ભારતને દેશમાં એક મુઠ્ઠી ઊંચેલું સ્થાન અપાવ્યું, તે બદલ સલામ છે. દેશ ગૌરવ સાથે કચ્છમાં પણ ઠેર ઠેર તિરંગા યાત્રા દ્વારા જવાનોના શૌર્યને બિરદાવી લોકોએ પણ દેશના જાબાદ જવાનોને સલામી સાથે અભિનંદન આપ્યા. આ સેનાના જવાનોને બિરદાવીને સરકારને ધન્યવાદ સાથે ભારત દેશ હંમેશા અમર રહે, આપણી ટેકનોલોજી અને સલામતી હંમેશા આગળ રહે એવી ભાવના સાથે જય હિન્દ. तेरा हिमालय आकाश छूले, बहती रहे तेरी गंगा, ऊंचा हो इतना इतना बुलंद हो, तारों को छूमे तिरंगा. माँ से है माटी, माँ से है माथा, माथे पे माटी सजा के चले, माए चलती रहे ઓપરેશન સિંદૂરની સફળતાએ વિશ્વ ફલક પર ભારતનો મોભો વધાર્યો છે. આપણા વીર જવાનોના બલિદાન અને શૌર્ય વિના તેની કલ્પના પણ ન થઈ શકે. આજે ખુલ્લા આકાશમાં આપણો ત્રિરંગો શાનથી લહેરાઈ રહ્યો છે. આપણા આ ત્રિરંગાની શાનમાં રાષ્ટ્રકવિ મૈથિલી શરણ ગુપ્તની એક રચનાની કેટલીક પંક્તિઓ યાદ આવે છે. मुक्त गगन में मुक्त पवन में इसको ऊंचा उड़ने दो, पुण्य भूमि के गत गौरव का जुड़ने दो जी जुड़ने दो, मान मानसर का शत दलिए लहर लहर का लहरे भारत का झंडा फहरे. तेरे बेटे ना पीछे हटेंगे, जब तुझ पे आँच आए हमें तू पुकार लेना, बलिदान का बहाना हमें बार बार देना, ये जो जानवान है तेरे सामने क्या है, कोई शूरवीर ही प्राण दान देता है. माँ से है माटी, माँ से है माथा, माथे पे माटी सजा के चले. અને આ સાથે ભારતીય સૈન્યના શૌર્યને સમર્પિત તિરંગા યાત્રા અંગેનો વિશેષ કાર્યક્રમ અહીં પૂર્ણ થયો. લેખન, સંપાદન અને રજૂઆત અશરફ નથવાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.